ભાવનગર કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા અને કાળિયાબીડમાં રહેતા મિત્રાજસિંહ જાડેજા બપોરના 2 વાગે કોર્ટમાંથી ઘર તરફ જવા માટે નીકળ્યા હતા તે હલુરિયા ચોકમાં પહોંચતા સ્કૂટી લઈને અજાણ્યો શખ્સ સામે આવી ગયો હતો। આ સમયે સામેની વ્યક્તિએ બોલાચાલી કરીને સ્કૂટીમાંથી લોખંડનો પાઇપ બહાર કાઢી ઝપાઝપી કરતા જેના કારણે મિત્રાજસિંહને ઈજા પહોંચી હતી। આ ઉપરાંત સ્કૂટીના ચાલકે ફોન કરતા કેટલાક લોકો આવ્યા હતા અને તેઓ પણ માથાકૂટ કરવા લાગ્યા હતા। આ દરમિયાન પસાર થઈ રહેલા વકીલો પણ એકઠા થઈ જતા આવેલા લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો। આમ મિત્રાજસિંહને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હતો ત્યારે સિગ્નલમાંથી જમણી બાજુ લેતા આ લાંબા ટૂંકા હાથ કરીને કહેવા માંડ્યો કે મેં મારી ગાડી ઊભી રાખી। એણે મને કીધું કે સાઈડમાં લે, જેથી મેં તે મારી ગાડી સાઈડમાં લીધી। સાઈડમાં લેતા પછી મને કે તમને કાંઈ ખબર પડે છે કે નથી પડતી એમ। મેં કીધું ભાઈ શું થયું, હું ક્યાં તને નડ્યો એમ। મને કે તમારે બાંધવું છે? મેં કીધું મારે કાંઈ બાંધવું નથી, હું ક્યાં નડ્યો છું એમ કહીને એણે ગાડીમાંથી એની સ્કૂટીમાંથી લોખંડનો ધોકો કાઢેલો, લોખંડનો પાઇપ કાઢ્યો અને મને મારી યારે ઝપાઝપી કરી મારા હાથ ઉપર જોરદાર મારો બચાવ કરતાં મારા હાથ ઉપર જોરથી લોખંડનો ધોકો મારેલો, જેથી મને વાગેલું। ત્યારબાદ મારા ઉપર શર્ટના ઉપરના ખીચામાંથી મારા પૈસા બી લઈ ગયા, મારું ખીચું બી ફાડી નાખ્યું અને એને ફોન કરીને બોલાવ્યો હતો। ત્યાં બાજુમાંથી જ તે 5-6 બીજા અજાણ્યા માણસો આવી ગયા અને તેઓ બી બાંધણ કરવા માંડ્યા, મારામારી કરવા માંડ્યા, પથ્થરનો ઘા કરવા માંડ્યા। બનાવ બનતા ઝાઝા માણસો ભેગા થઈ ગયા। બાજુમાં જ તે કોર્ટ હોય, જેથી વકીલ મિત્રો પણ ભેગા થઈ ગયા, તેમના ઉપર બી પણ પથ્થરમારો કરેલો છે અજાણ્યા માણસોએ। તો જો આ વકીલ સાહેબો ઉપર બી હુમલો થઈ શકે તો સામાન્ય પબ્લિક કેટલી સેફ છે એવું મારું કહેવું છે। એટલે આવા આવારા તત્વો ઉપર કંઈક કરવાની જરૂર છે।